નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 16 આબોહવા ભાગ 3 જેમાં વર્ષા ઋતુ, આબોહવા અને માનવ જીવન એના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અગાઉના ભાગમાં આપણે શીત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ વિશે જોઈશું. આ ભાગમાં આપણે વર્ષા ઋતુ એટલે કે ચોમાસા વિશે જોઈશું, જેનો સમયગાળો છે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. સામાન્ય રીતે ભારતમાં 4 મહિનાની વર્ષા ઋતુ હોય છે. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ ભારતની મહત્ત્વની ઋતુ ગણવામાં આવે છે કે વર્ષા ઋતુના આધારે જ ખેતી થાય છે અને ભારતના જે 80% લોકો છે એ ખેતી આધારિત જીવન જીવે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. એટલે કે જે પણ કંઈ વરસાદની જરૂરિયાત છે એ ચોમાસા દરમિયાન પૂરી થઈ જાય છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે અને આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય મોસમી પવનોને આભારી છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે હિન્દ મહાસાગર કે જે ભારતની દક્ષિણમાં આવેલો છે ત્યાં આગળ ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાયા હોય છે કે જે પવનો છે એ દક્ષિણથી ઉત્તર તરફ વાય છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે અને આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. જો અહીંયા જે દક્ષિણ છે બરાબર, એ દક્ષિણથી ચોમાસાની શરૂઆત થાય છે. સૌપ્રથમ ભારતમાં ચોમાસું છે એ સૌપ્રથમ દક્ષિણ ભારતમાં પ્રવેશ કરે છે અને ધીમે ધીમે એ ચોમાસું છે એ દક્ષિણથી પછી પશ્ચિમ, પૂર્વ અને ઉત્તરમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધે છે. આ સામાન્ય ચોમાસાનો ટાઈમ ટેબલ છે કે 1 જૂન છે ત્યારે દક્ષિણમાં ચોમાસું શરૂઆત થઈ જાય છે. 5 જૂનની આસપાસ બેંગલુરુમાં, 10 જૂનની આસપાસ મુંબઈમાં અને 15 જૂનની આસપાસમાં ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરે છે. 4 જુલાઈએ કચ્છમાં, 15 જુલાઈ સુધી રાજસ્થાનમાં અને 1 જુલાઈ સુધી પછી ઉત્તર ભારતમાં ચોમાસું આ રીતે ભારતમાં આવે છે. આખો મેપ છે, ચોમાસાનો મેપ છે કે આ રીતે જે મોસમી પવનો છે એ દરિયા તરફથી જમીન તરફ વાય છે અને એના કારણે ભારતમાં વરસાદ આવે છે. ભારતના દ્વીપકલ્પી આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બીજા છે બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. ભારતની પૂર્વમાં અરબ સાગર આવેલો છે, ભારતની પૂર્વમાં બંગાળની ખાડી આવેલી છે અને ભારતની પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે અને ભારતની દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. પણ આ જે મોસમી પવનો છે એને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય. સૌપ્રથમ ચોમાસું કેરળમાં પ્રવેશ કરે છે અને પછી કેરળ પછી ધીમે ધીમે ચોમાસું આગળ વધે છે. અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. આથી સમગ્ર કિનારે પશ્ચિમ ઢોળાવ પર ભારે વરસાદ પડે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે. તેથી તે વિસ્તારમાં વર્ષા છાયાને લીધે ઓછો વરસાદ થાય છે. મુંબઈ દરિયાકાંઠે આવેલું છે એટલે મુંબઈમાં 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડે દૂર આવેલ પુણેમાં ફક્ત 75 સેમી જેટલો વરસાદ નોંધાય છે, કારણ કે પુણે છે એ દરિયા કિનારાથી દૂર છે એટલા માટે.
પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. આ મોસમી પવનોનો એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. પવનના આ ફાંટા સાથે આગળ જતા બંગાળની ખાડી પરથી આવતા પવનો એની સાથે ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી. આથી આ પવનોમાં રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યારે ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે. આખા ભારતમાં સૌથી ઓછો વરસાદ થતો હોય તો તે રાજસ્થાનમાં છે. રણ વિસ્તારમાં તો ઘણી બધી વાર ફક્ત આખા વર્ષમાં 10 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ પડે છે. આ આખું વર્ષા ઋતુમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડે છે તેનો નકશો છે. બીજું, બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. બંગાળની ખાડી પરથી વાતા મોસમી પવનોનો બીજો ફાંટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. અહીં ગારો, ખાસી અને જૈંતિયા ટીકરીઓના ઢોળાવો પર અતિ ભારે વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશાના બને છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે અને આ રીતે ચોમાસું છે એ ભારતમાં આગળ વધે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશોમાં ક્રમશઃ ઓછો વરસાદ પડે છે. આગળ જતાં બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા મોસમી પવનો ભેગા થઈ જાય છે અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે. ક્યારેક ત્યાં હિમવર્ષા રૂપે પણ વરસાદ જોવા મળે છે. મોસમી પવનોની સાથે બંગાળની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે છે. ત્યારે ભારતના જે તે પ્રદેશોમાં વર્ષા ઋતુ વધુ સક્રિય બને. સામાન્ય રીતે વર્ષમાં 3 થી 4 વાર આવા ચક્રવાતો દરિયા કિનારે આવતા હોય છે. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાતો ભારતની ભૂમિ પરથી પસાર થતાં વરસાદ લાવવામાં મદદરૂપ સહાય બનતા હોવાનું જણાય છે. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે, પણ આ પવનો 12 માસ એક ધારા અને એક જ દિશામાંથી વાતા નથી. આ પવનોનો આરંભ પણ અનિયમિત હોય છે. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના પણ સંકળાયેલી હોય છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એકસાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે અને ફરીથી વરસાદના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહેવામાં આવે છે. આપણા દેશમાં પ્રાકૃતિક ઘટનામાં પણ વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ ઉપર થાય છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બનેલું હોય છે. મેઘાલય અને અસમ રાજ્યોમાં ખૂબ જ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણપ્રદેશો અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહિવત એટલે કે ખૂબ જ ઓછું હોય છે. ચોથી ઋતુ નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જેનો સમયગાળો છે ઓક્ટોબરથી નવેમ્બર. ચોમાસા દરમિયાન જે પવનો સમુદ્ર ઉપરથી જમીન ઉપર જાય છે
એ પોતાની સાથે ભેજ લઈને જાય છે. હવે એ જ પવનો નિવર્તન ઋતુમાં પાછા ફરે છે, જેને કહેવાય છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતો છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષાઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો ધીમે ધીમે નબળા પડતા જાય છે. તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર અને નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે. ચોમાસામાં સમુદ્ર તરફથી જમીન ઉપરનું આવે છે અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં જે પવનો છે એ જમીન ઉપરથી સમુદ્ર તરફ જાય છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે અને આ સમયે જમીન ભેજવાળી હોય છે. દિવસે તાપમાન વધી જાય છે. રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે અને આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપ નામે જાણીતી છે. ભાદરવાની ગરમી. આબોહવા અને માનવ જીવન કે આબોહવાની માનવ જીવન ઉપર કઈ કઈ અસર પડે છે. ભારતની આબોહવા મોસમી આબોહવા છે, કારણ કે મોસમ પ્રમાણે બદલાય છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા ઉપર તથા લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ ઉપર પડે છે. એમાંય વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાનો સંપૂર્ણ અંકુશ હેઠળ હોય છે. તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી ઉપર તથા ભારતના લોકજીવન ઉપર પડતી હોય છે. આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો આ પ્રમાણે ગણી શકાય. પહેલું, ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટાભાગનો વરસાદ પડી જતાં સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે જ એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે, એટલે ક્યારે ચોમાસું શરૂ થશે ક્યારે પૂરું થશે ચોક્કસ કહી શકાતું નથી. તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે અને તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ પણ થાય છે, એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય છે અને આને લીધે પાક પણ નાશ પામે છે. નદીઓમાં પૂર આવે છે, તેથી જમીનનું ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. 12 માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. ખેતી આધારિત ઉદ્યોગો દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થાય છે. એટલે કે કોઈ એક વર્ષ જો વરસાદ ન પડે તો આવા સમયમાં કપાસ, શેરડી અને તમાકુ થતા નથી. અને જો આ વસ્તુ ન થાય તો આ વસ્તુના આધારિત જે પણ કંઈ ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં
મંદી આવે છે. એટલે કે ત્યાંના જે રોજગારો છે એ રોજગારોને પણ મુશ્કેલી ઊભી થાય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડમારી ભર્યું બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન ઉપર થાય છે અને જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ ઉપર જોવા મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.